નમસ્કાર મિત્રો, વાયાટી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપ સર્વ મિત્રોનું ફરી વખત સ્વાગત છે। તો વાત કરીશું આપણે આજના અગત્યના અને મહત્વના સમાચારની। તો ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં એપ્રિલ મહિનામાં સામાન્ય ગરમી રહેવાનું અનુમાન લગાવ્યું છે। રાજ્યમાં હીટવેવની શક્યતા નહીવત છે, જ્યારે આગામી 5 દિવસમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે। હવામાન વિભાગના અનુમાન મુજબ એપ્રિલમાં પ્રથમ અઠવાડિયામાં તાપમાનમાં સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે, જ્યારે એપ્રિલના બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેવાની આગાહી કરી છે। તેમજ ત્રીજા અને ચોથા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું અનુમાન છે। હવામાન વિભાગે ગરમીને લઈ આગાહી કરી છે કે રાજ્યમાં 2 દિવસ પહેલાં પડેલી આકરી ગરમી બાદ તાપમાન ઘટતા હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું અને સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે। તેમજ આગામી સમયમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની પણ આગાહી કરી છે। જો કે હાલ હીટવેવની શક્યતા નહીવત દર્શાવી છે। હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધારે થશે, તેમજ એપ્રિલ મહિનામાં તાપમાન સામાન્ય રહેશે, જ્યાં એપ્રિલના પ્રથમ અઠવાડિયાનું તાપમાન સામાન્યથી નીચું રહે છે, તેમજ સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો થશે। તો બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેશે અને ત્રીજા અને ચોથા અઠવાડિયામાં પણ સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। તો વધુ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો અને ખાસ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી